આ લીમડો છે ને, લીમડાની અંદર ત્રણેય ડાળખીની અંદર આવા સરસ સરસ ફૂલ આવ્યા છે. આખો ગ્લાસ ભરીને લીમડાનું, કડવા લીમડાનું જ્યુસ લઈ લીધું છે. જો અત્યારે 9:30 થયા છે ને હું બનાવું છું મકાઈના. જે ખાવાનું મન થાય એ બનાવીને આપણે ખાઈ લેવાનું. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આમાં જો કેટલા મસ્ત ફૂલ આવ્યા છે. આ લીમડો છે ને, લીમડાની અંદર ત્રણેય ડાળખીની અંદર આવા સરસ સરસ ફૂલ આવ્યા છે. મેં ગઈકાલે જે પાન પલાળ્યા હતા એ પલ્લી ગયા છે અને એને હવે આપણે મેશ કરી લઈશું. મેશ કરવાનું કહે છે પણ મેશ તો એટલા બધા થાય નહીં. ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને પછી ગાળી લઈએ તો એ રીતે વધારે લીમડાનો જે કડવાશ હોય એ બેસી જાય એવું મને લાગે છે. તો આપણે મિક્સરની અંદર ક્રશ કરી લઈએ. આપણે એક આખો ગ્લાસ ભરીને લીમડાનું, કડવા લીમડાનું જ્યુસ લઈ લીધું છે. અડધો ગ્લાસ પી લઈશું અને અડધો ગ્લાસ રોશપ માટે રહેવા દઈશું. એ ઉઠે પછી એને પીવું હોય તો પી શકે એ માટે. મને એમ હતું કે નહીં પીવાય પણ આખો ગ્લાસ પી ગઈ હું આજે પી ગઈ છું. અને આવતીકાલે વૃષભને પીવું હશે તો આપણે 2 ગ્લાસ બનાવીશું. બપોરે હું બનાવવાની છું સેવ ટમેટાનું શાક અને રોટલી, અને સાંજે ટિફિનમાં આપણે અડદની દાળ અને ભાખરી મોકલવાના છીએ. એટલે અડદની દાળ મેં કુકરમાં જ થોડી ગરમ પાણીની અંદર પલાળી દીધી હતી. એટલે આપણે અહીંયા અડદની દાળ પલળી ગઈ છે. તો હવે આને 2-3 સીટી વગાડી લઈએ એટલે અડદની દાળ સારી રીતે બફાઈ જાય. અહીંયા આપણી ટિફિન માટેની ભાખરી બનવા લાગી છે. એક ચડી રહી છે અને એક બની ગઈ છે. અને શાક આપણે અડદની દાળનું ટમેટા વઘારી લીધા છે અને દાળ અહીંયા બફાઈ ગઈ છે. અને બપોરે આપણે ટમેટાનું શાક બનાવવાના છીએ તો 2 ટમેટા જોડે જ કટ કરી લીધા હતા. ચાલો તો બપોરે ભગવાનનો થાળ પણ રેડી છે, રોટલી બનાવી લીધી છે અને સેવ બાદની હોય એટલે આપણે ખાલી ટમેટાનું શાક જ ભગવાનને ધર્યું છે. પછી આપણે જમવા બેસશું ત્યારે ઉપરથી સેવ એડ કરી શકીએ, કાચી કેરી અને છાશ. જો આ ટીવી કેમ જોતો તો ખુરશી આડી રાખીને? ऐसे कैसे टीवी देखता है जक्षु तू? चलो जक्षु હવે સુઈ જવું છે ને દીકુ? હે જો ભાગી ગયો. ચલો હવે સુઈ જવાનું છે બેટા. ના શું ના? આમ જો કેટલા વાગ્યા? 3 વાગી ગયા છે. ચલો હવે સુઈ જવાનું હોય. પથ્થર ચોટા જો અમારી કેટલી લાંબી થઈ ગઈ છે એટલે આને મારે છે ને અહીંયાથી કટ કરી નાખવી છે. આનું એવું છે કે તમે એક જગ્યાએથી કટ કરીને બીજી જગ્યાએ વાવો ને તો ચોંટી જાય, કેમ કે એની અંદર જો નીચે કેટલા બેબી પ્લાન્ટ્સ થયા છે. જો એ લાંબી હતી એને આપણે રહેવા દઈએ ને તો આ બધા ગ્રો ના કરી શકે. એટલા માટે મેં અહીંયાથી 2 કાપી નાખ્યા છે. અને અત્યારે આપણી પાસે જો આ 2 કટિંગ્સ છે પણ હવે આપણે કંઈ જરૂર છે નહીં એટલે આપણે જવા દઈશું. બાકી કોઈને વાવવું હોય તો આપી દઈએ. જો અહીંયા મેં મારું પર્પલ હાર્ટ છે એને સરખું કરતી હતી તો 2 કટિંગ્સ નીકળી ગઈ છે. એને અહીંયા મેં માટી ભીની કરી છે એની અંદર આપણે પાછા વાવી દઈશું. આ મારું પર્પલ હાર્ટ કેટલું સરસ છે. જો હજુ થોડા દિવસ પહેલાં આપણે ક્લીન કર્યું હતું અને પાછી એટલી ડસ્ટ આવી ગઈ છે એની ઉપર. મારા કોઈ ફ્રેન્ડ્સ કે આજુબાજુમાં રહેતા લોકોને જોઈતું હોય તો મને કહેજો. હું પર્પલ હાર્ટ પણ આપીશ, સ્નેક પ્લાન્ટ પણ આપીશ અને એલોવેરા પણ આપીશ. જેને જોઈતું હોય એ મારા ઘરેથી લઈ જજો. અને આ સ્નેક પ્લાન્ટ તો એટલા બધા થયા છે કે હવે એને ગ્રો કરવા માટે જગ્યા જ નથી. એટલે આપણે આ કાઢી જ નાખવાના છે. 2-4 રાખીશું, બાકી બધા જ કાઢી નાખવાના છે. કેમ કે આ એક કુંડા અને આના અંદર પણ એટલા બધા થઈ ગયા છે સ્નેક પ્લાન્ટ. એટલે બંનેની અંદરથી થોડા કાઢી નાખવાના છે. અને એલોવેરા પણ એવું લાગે છે કે વહેલા મોડું થોડા ઘણા કાઢવા જ પડશે, કેમ કે બહુ બધા એલોવેરા થઈ ગયા છે. જક્ષુએ લઈ લીધું છે. બતાવ, તું ઉઠીને એનાથી રમજે હો. અત્યારે સુઈ જવાનું છે, ઉઠીને પછી એનાથી રમવાનું. જો આ મોટું છે, જો લઈ લે. બેવથી રમવાનું. એ શું કર છો? ક્લીન કર છો? જો એક પાંદડું ખરી ગયું દીકા એનું. જો ચાલો તો 3 વાગી ગયા છે ને જક્ષુને સુવડાવી દઉં. અત્યારે તો હું અને જક્ષુ 2 જ છીએ એટલે જક્ષુને સુવડાવી દઉં અને પછી હું મારું બીજું જે કામ છે એ પતાવીશ. જક્ષુને રમવાની મજા આવે છે ને પાનથી. ઉઠીને રમજે હો. દેખો અહીંયા મૂકી દે, નીચે મૂકી દે બાલ્કનીમાં, પછી ઉઠીને રમવાનું. ઓકે,
વાગી ગયા છે 6:30 અને હું આવી ગઈ છું કિચનમાં, કેમ કે થોડું ઘણું કામ હતું એ આજે પતાવી દઈએ, કેમ કે આજે સાંજે રસોઈ તો બનાવવાની છે નહીં. ટિફિન ગયું હતું તો જોડે જોડે મારી પણ રસોઈ બની ગઈ છે. ગઈકાલે મેં મલાઈ મેળવી હતી તો આજે માખણ બનાવી લઈએ. થોડા ઘણા ચીકુ પડ્યા હતા તો મેં કીધું કે આજે ચીકુનું જ્યુસ બનાવી લઈએ. તો ચીકુ અહીંયા કટ કરી લીધા છે અને દૂધ લઈ લીધું છે, કેમ કે આજે વૃષભને સેકન્ડ છે તો એ ટિફિન લઈને ગયા છે એટલે ગરમ ગરમ ખાવા તો નહીં મળે, પણ ઠંડુ ઠંડુ જ્યુસ તો આપણે એને પીવડાવીએ. એટલે અત્યારે બનાવીને મૂકી દઉં તો સાંજ સુધીમાં મસ્ત એકદમ ચલ્ડ થઈ જાય. અહીંયા મેં માખણને ગરમ કરવા માટે મૂકી દીધું છે, એટલે મારું ઘી બનીને હમણાં થોડી વારમાં રેડી થઈ જશે. ત્યાં સુધીમાં હું અને જક્ષુ બંને જમી લઈએ. શું ખાવું છે? મમ્મ ખાવું છે ને ભાખરી ને શાક ને હે છાસ ને ખાવું છે? તો ક્યાં ખાના હે? તો મમ્મા ભાખરી જ આવે, બીજું કાંઈ ન આવે. રોટી ખાવી છે ને મમ ખાવું છે? ઓકે ચાલો હમણાં લઈને આવું. જક્ષુભાઈ રોટલી ને શાકમાં ડીપ કરીને ખાવા લાગ્યા છે. એક હારે બબ્બે રોટલી જો કટ કરે છે ને ખાય છે. જોડે જોડે છાશ પીતો જા. ચલો જો અહીંયા આવતીકાલ માટે ચોખા અને અડદની દાળ મેં પલાળી દીધી હતી, એને ક્રશ કરું છું હમણાં. અંદર થોડા મેથીના દાણા પણ એડ કર્યા છે, એટલે જો ઈડલીનું આપણે કાલે ઈડલી જ બનાવવાના છીએ, પણ ઈડલીનું બેટર વધશે તો એમાંથી ઢોસા પણ થશે. પરંતુ જો મેથીના દાણા એડ ના કર્યા હોય તો ઈડલીના બેટરમાંથી ઢોસા ના બને. અને આપણે છાશ નાખીને પીસી લઈશું. ઘરે જેન્ટ્સ ન હોય ને તો કેટલું બધું કામ પતી જાય. આજે મેં મલાઈમાંથી માખણ પણ ઉતારી લીધું, માખણમાંથી ઘી પણ કરી લીધું, ઈડલીનું પીસી લીધું, પછી ચીકુનું જ્યુસ બનાવી લીધું, ખાઈ પીને ફ્રી થઈ ગયા. બધું જ કામ મારું ઓલમોસ્ટ પતી ગયું. કાલે દળાવવા જવાનું છે તો એના માટે ઘઉંના ડબ્બા ભરી લીધા. આજનું બધું ઓલમોસ્ટ કામ પતી ગયું અને તોય હજુ ફ્રી, હજુ વૃષભ આવવાને હજી 1 કલાકની વાર છે. જો અત્યારે 9:30 થયા છે ને હું બનાવું છું મકાઈના ભજીયા. તો અહીંયા તેલ મૂકી દીધું છે અને થોડા એવા જ ભજીયા બનાવવાના છે, કેમ કે સાંજનું ભાખરી અને શાક તો જમી જ લીધું છે, પણ થોડી મકાઈ પડી હતી એટલે મને ભૂખ લાગી ગઈ. તો મેં કીધું કે ચાલો હવે અત્યારે મકાઈના ભજીયા બનાવી લઈએ. જો કે ચીકુનું જ્યુસ તો છે જ ઠંડુ, પણ હજુ એ વૃષભ આવે પછી આપણે પીશું, એટલે અત્યારે મકાઈના ભજીયા બનાવી લઈએ. થોડા હું અને જક્ષુ ખાઈ લઈએ અને બાકીના વૃષભ માટે રાખીશું, કેમ કે આ એવા છે કે ક્રિસ્પી હોય ને તો જ મજા આવે વધારે. એટલે અત્યારે બનાવીને તરત ગરમા ગરમ ક્રિસ્પી હોય તો હું અને જક્ષુ ખાઈ લઈએ. જો અહીંયા મસ્ત એવા આપણા મકાઈના ભજીયા તળાઈ રહ્યા છે અને આ એક ઘણો નીકળી ગયો છે. આ ભજીયા અને આ ભજીયા તમને બે અલગ અલગ લાગતા હશે, પણ આ ભજીયામાં હું સોડા નાખતા ભૂલી ગઈ હતી. આજે એકદમ ઓછા ભજીયા બનાવ્યા છે ને એટલે હું પહેલા ઘણવામાં સોડા નાખતા ભૂલી ગઈ, એટલે મેં કીધું આ ફૂલ્યા કેમ નહીં, પણ પછી યાદ આવ્યું કે આમાં તો સોડા નાખવાનો જ બાકી રહી ગયો છે, કેમ કે થોડો રવો એડ કર્યો હતો. રવો પાણી એબ્ઝોર્બ કરી લે એ માટે મેં થોડોક રેસ્ટ આપ્યો હતો, બાકી તો બેટર બનાવીએ એટલે તરત આપણે પાડવા લાગતા હોઈએ. જો ભાઈ મસ્ત મજાના આપણા મકાઈના ભજીયા બનીને રેડી છે. એકદમ મસ્ત બન્યા છે અને જે ખાવાનું મન થાય એ બનાવીને આપણે ખાઈ લેવાનું. જો હું બતાવું કેટલા વાગ્યા છે. રાતના થયા છે 9:45 અને મેં થોડા મકાઈના દાણા જક્ષુને ફોલી દીધા હતા, કેમ કે એને મકાઈના દાણા બહુ ભાવે છે. ભાવે છે જક્ષુ? મકાઈના ભજીયા ખાવા છે? નહીં, ખાલી મકાઈ જ ખાવી છે ખાલી? જો ભાઈ જક્ષુને પણ ખબર છે કે પપ્પા આવે ને પછી મકાઈના ભજીયા ખાવાના, ત્યાં સુધી હું મકાઈ ખાઈ લઉં. એટલે જો કે મેં તો એટલે જ થોડા લેટ બનાવ્યા છે, એટલે 9:45 ને 5 થઈ ગઈ છે. હવે અડધો કલાકની અંદર તો વૃષભ આવી જશે, એટલે ત્યાં સુધીમાં આપણે થોડું કામ છે એ પતાવી દઈએ અને પછી વૃષભ આવે એટલે મકાઈના ભજીયા ખાશું. ચાલો તો આવી ગયું છે આપણું ઠંડુ ચીકુનું જ્યુસ. ચાલો બધા પીવા માટે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.